બનાસકાંઠાના જૂના ડીસા ગ્રામ પંચાયત સામે ભૂખ હડતાળ સતત બીજા દિવસે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે યુવાનો અડગ જોવા મળી રહ્યા છે। ભૂખ હડતાળ પર ઉતર્યા છે। ભૂખ હડતાળને પગલે ડીસા ટીડીઓ રૂબરૂ સ્થળ પર પહોંચ્યા। જિલ્લા કક્ષાએથી નિષ્પક્ષ તપાસ થાય તેવી યુવાનની મુખ્ય માંગ છે। વિકાસ કામોમાં ગેરરીતિના આક્ષેપોને લઈ આ આંદોલન પર તેઓ અડગ જોવા મળી રહ્યા છે। કાલ સુધી યોગ્ય જવાબ નહીં મળે તો આ મરણાંત ઉપવાસની ચીમકી તે યુવાનો ઉચ્ચારી રહ્યા છે। વિકાસ કામોમાં ગેરરીતિના આક્ષેપોને લઈ આ આંદોલન પર યુવાનો અડગ જોવા મળી રહ્યા છે। ટીડીઓ રૂબરૂ સ્થળ પર પહોંચ્યા। ભૂખ હડતાળ જે કરવામાં આવી રહી છે તેના લીધે ડીસા ટીડીઓ ત્યાં પહોંચ્યા હતા। યુવાનોની માંગ સાંભળવામાં આવી છે। જિલ્લા કક્ષાએથી નિષ્પક્ષ તપાસ થાય તેવી યુવાનોની મુખ્ય માંગ છે। તેઓ ભૂખ હડતાળ પર છે। અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે જો કાલ સુધી યોગ્ય જવાબ નહીં આપવામાં આવે, કેમ કે ટીડીઓ પણ પહોંચી ગયા છે, તેમની માંગ સાંભળી લીધી છે। 2 દિવસથી તેઓ હડતાળ પર આ યુવાનો જોવા મળી રહ્યા છે ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈ। જો કાલ સુધી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આ ભૂખ હડતાળ યથાવત રહેશે। આ મરણાંત ઉપવાસ કરવાની ચીમકી તે યુવાનો ઉચ્ચારી રહ્યા છે। આ યુવાનો મેદાને આવ્યા છે। સતત બીજા દિવસે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે બનાસકાંઠાના જૂના ડીસા ગ્રામ પંચાયત સામે આ હોબાળો મચ્યો છે। યુવાનો ત્યાં ખડે પગે જોવા મળી રહ્યા છે, ભૂખ હડતાળ પર ઉતર્યા છે। સતત બીજા દિવસે આ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે યુવાનો ત્યાં જોવા મળી રહ્યા છે। આ સમગ્ર જે મુદ્દો છે તે ધીમે ધીમે ગરબાયો હતો અને તેના કારણે જ ટીડીઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા। તેમણે પણ જે યુવાનો છે તેમની રજૂઆતો સાંભળી છે, તેમની માંગો સાંભળી છે। જે રજૂઆતો તેમના દ્વારા કરવામાં આવી છે તેનું નિરાકરણ લાવવા માટે બાહેંધરી આપવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું કે આવતીકાલ સુધી સ્વીકારવામાં આવે છે કે નહીં। આ જ મુદ્દે સંવાદદાતા કમલેશ અમારી સાથે જોડાયા છે। કમલેશ, આ આખો મુદ્દો જે છે તેમાં યુવાનો અડગ જોવા મળી રહ્યા છે, વધુ વિગતો શું છે? જી બિલકુલ, વાત કરવામાં આવે તો ડીસા તાલુકાનું જૂના ડીસા ગામ એટલે સૌથી શિક્ષિત ગામ છે અને સૌથી વધારે વસ્તી ધરાવતું ગામ છે। આ ગામની અંદર જે વસીમ ચાવડા નામનો જે યુવક છે તેની એક જ માંગ છે કે છેલ્લા 15 વર્ષથી જે ગ્રામ પંચાયતની અંદર જે પણ ગ્રાન્ટો આવી છે તેનો એમને ખુલાસો કરવામાં આવે। એ ગ્રાન્ટો તેમનું કહેવું છે કે એ ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચાર થયો છે। એ ગ્રાન્ટો જ્યાં પણ વપરાય છે સ્થળ ઉપર કશું છે નહીં, માત્ર રેકર્ડ ઉપર જ વપરાય છે તેવું તેમનું માનવું છે। એટલે આ તમામ જે પોતાની માંગણીઓ છે, માંગણીઓ લઈને તેઓએ કહી શકાય કે ત્યાં રજૂઆતો કરી હતી, પરંતુ તેમની રજૂઆતો ક્યાંય ન સાંભળતા તેઓ આખરે ભૂખ હડતાલ પર ઉતર્યા છે। 2 દિવસથી તેઓ ભૂખ હડતાલ ઉપર છે। તેમની માંગણી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી ભૂખ હડતાલ પર છે। જોકે આ બાબતે આજે તાલુકા વિકાસ અધિકારી ત્યાં પહોંચ્યા હતા, પરંતુ તેમની જે માંગણીઓ હતી ત્યાં ક્યાંક ને ક્યાંક ન સંતોષાતા તેમણે કહ્યું હતું કે જિલ્લાનું વહીવટીતંત્ર આવે અને મને આશ્વાસન આપે, કારણ કે તાલુકાની જે પણ બોડી છે તેમની પર વિશ્વાસ નથી। એટલે જિલ્લા કક્ષાની તપાસ થાય તેવી માંગણી છે। તેઓ આવતીકાલથી જો તેમની માંગ નહીં સ્વીકારે તો આવતીકાલથી તેઓ જે પાણીનો પણ ત્યાગ કરશે અને ધરણા યથાવત રાખશે। જી કમલેશ, સમગ્ર માહિતી બદલ આભાર।